મિત્રો, આજે જીપીબીયુ એક્સપો 2024માં આપણે આવ્યા છીએ હિન્દુસ્તાન સર્વિસ કંપનીમાં. અહીંયા આપણે મુલાકાત લઈશું રવજીભાઈ પટેલની, જેઓ મિલિટરીમાં હતા અને રિટાયર્ડ થઈને આજે સિક્યુરિટી પ્રોવાઈડ કરતી એક કંપની ઊભી કરી છે. એમનો હેતુ ખૂબ ઉમદા છે. સારા લોકોને સારી સિક્યુરિટીની સર્વિસ મળી રહે અને લોકો શાંતિથી પોતાનો બિઝનેસ કરી રહે. માટે ચાલો આપણે રવજીભાઈ વિશે વિગતવાર જાણીએ અને એમની કંપની વિશે વિગતવાર જાણીએ. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. સર, તમારું બર્થ પ્લેસથી લઈને તમે ડિટેલમાં જણાવશો કે અત્યારથી તમારો લાઈફનો પ્રવાસ કેવો રહ્યો? મારું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાનું લખતર તાલુકાનું મૂળ સવલાણા વતની છે. મારો જન્મ એક નાનકડા એવા ગામમાં થયેલો. હું 1983ની અંદર આર્મીમાં જોડાણો. એ વખતે મારી 18 વર્ષની ઉંમરની વયે મેં તનતોડ મહેનત કરી અને આર્મીની અંદર રાજપૂતાના રાઇફલ્સ રેજિમેન્ટ સેન્ટર 9th રાજદ્વીપની અંદર મેં 20 વર્ષ નોકરી કરી અને હું 2001માં કારગિલ યુદ્ધ પછી હું રિટાયર્ડ થયો છું. અને રિટાયર્ડ થયા પછી મને એવું લાગ્યું કે આપણે કંઈક હજી શું આપણી નાની ઉંમર છે એટલે દેશ માટે કંઈક કરવું. એટલા માટે મેં અને મારા પાર્ટનર હરપાલસિંહ પરમાર જે મૂડીના વતની છે એ લોકો અમે બંને એકત્ર થઈ અને સાથે મળી અને અમે એક સંસ્થાની સ્થાપના કરી, જેનું નામ અમે હિન્દુસ્તાન સિક્યુરિટી સર્વિસ રાખ્યું. અને આજની તારીખની અંદર 2003થી અમે લોકો આ ડેવલપ કર્યું છે અને અમે ઘણા બધા સારા એવી કંપનીઓની અંદર સિક્યુરિટી પ્રોવાઈડ કરી અને બને એટલી સુરક્ષા આપવાનું અમે નક્કી કર્યું. અમે એવું વિચાર્યું કે આપણે ઓન ડ્યુટી પણ દેશની સેવા કરતા હતા, તો આપણે ગુજરાતમાં જઈને પણ દેશની સેવાકીય પ્રવૃત્તિ માટે આપણે જોડાવું અને કોઈ પણ રીતે આપણે આ કાર્ય કરવું. એટલા માટે અમે આ સ્થાપના કરી હિન્દુસ્તાન સિક્યુરિટી સર્વિસની. અને આજની તારીખની અંદર અમે કંડલા પોર્ટ જેવી, CGPL કોસ્ટલ ગુજરાત પાવર, ટાટા ટેક્સફિન બેરિંગ, વૈશાલી ઓટો, SPS શ્રી પટેલ ઇન્ડસ્ટ્રીઝ, સવા હેલ્થ કેર, એવી ઘણી બધી કંપનીઓની અંદર અમે સર્વિસ પ્રોવાઈડ કરવી છીએ. લેબર પણ સર્વિસ કરવી છીએ. SS વાઇડ જેવી કંપની, યુનિફ્રેક છે, એવી અન્ય વિન્સ્ટન સ્પ્રિંગ છે, ઘણી બધી કંપનીઓની અંદર સર્વિસ પ્રોવાઈડ કરી અને આજ પણ અમે ખૂબ જ ઉમદા તરીકે છે કાર્યો કરી કે જેમાં કંપનીઓને ખૂબ જ બેનિફિટ મળે. સર, તમે કયા કયા શહેરમાં સર્વિસ આપો છો? અમે ગુજરાતના ટોટલી ઓલ ગુજરાતના અંદર સર્વિસ આપીએ. અમે કચ્છ ભુજથી લઈ વલસાડ, વાપી, સેલવાસ સુધી, આબુ અંબાજીથી લઈ જુનાગઢ સુધી, ચારેય દિશાઓની અંદર ગુજરાતની અંદર અમે સર્વિસ પૂરી કરી છે. હર જગ્યાએ જે કંઈ કંપનીની અંદર કોઈ પણ પ્રકારના ડોગ સ્કોડ હોય, ગનમેન હોય, પિસ્ટલમેન હોય, બોડીગાર્ડ હોય, લેડીઝ ગાર્ડ, લેડીઝ બાઉન્સર, જેન્ટ્સ બાઉન્સર, સુપરવાઇઝર, સિક્યુરિટી ઓફિસર, ગનમેન, દરેક પ્રકારના. અને એક અમારા સર્મોનિયમ ડ્રેસ અમે કહી, જેને કોઈ મોટા ફંક્શનો હોય તો એવા સમયે અમે ફંક્શનો પણ એમાં સર્વિસ પ્રોવાઈડરમાં અમે ભાગ લેતા હોઈએ છીએ. જેવા GPBS જેવી આવા મોટા મોટા કાર્યો થતા હોય, જેના એક્ઝિબિશનો થતા હોય, તેવા એક્ઝિબિશનોમાં પણ અમે પાર્ટિસિપેટ થતા હોઈએ છીએ. ઓકે. અને કેટલા લોકોનો સ્ટાફ તમે ટોટલ આ કંપનીમાં ધરાવે છે? અત્યારે હાલમાં અમારે 1200 કરીબ સ્ટાફ છે અમારી પાસે. અને અમે એમાં લેબરે પણ આપીએ છીએ અને સિક્યુરિટી ગાર્ડ પણ આપીએ છીએ. અને દરેક પ્રકારના જેવી કંપનીની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અમે સર્વિસ પ્રોવાઈડ કરતા હોય. જેવી અમુક કંપનીઓમાં એવું હોય જ્યાં ચોરીઓનું પ્રમાણ વધારે હોય, તો એવા સમયે અમને પ્રિપેર કરતા હોય કે આમાં અમારે શું સુવિધા કરવી જરૂરી છે. ત્યારે અમે એને કહેતા હોય કે તમે ડોગ સ્કોડ અગર રાખશો તો એનાથી તમને વધારે બેનિફિટ થાય છે. કારણ શું, ચોરીઓ ને એ એની પોતાની બીકના મારે, ડરના મારે એ લોકો ભાગવાનો પ્રયત્ન કરતા હોય. તો એવા સમયે અમારી પાસે ડોગ અગર હોય તો એને પાછળથી એને જઈને કોઈ પણ પ્રકારે એના કપડાને પકડીને ગમે એ દીવાર ઉપર ચડતો હોય ને તો પણ એને પાડીને નીચે લાવવાનો ડોગ પ્રયત્નો કરતા હોય. તો એમાં આપણને સફળતાઓ વધારે મળતી હોય ડોગ સ્કોડમાં. બરોબર છે. અને કઈ કઈ મોટી કંપનીને તમે સર્વિસ પ્રોવાઈડ કરો છો? અમે મોટી કંપનીની અંદર હાલની તબક્કે અમારી પાસે કંડલા પોર્ટ કેસે છે. એ સિવાય ટેક્સફિન બેરિંગ છે, રાસ બેરિંગ છે, RMP છે, યુનિફ્રેક છે, SS વાઇટ છે. એ સિવાય અમારી પાસે ટાટા પાવર, CGPL કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ છે. એવી અન્ય ઘણી બધી કંપનીઓની અંદર જૈસે PGVCL છે, GEB, જેટકો છે, GSCCL, નર્મદા, એ ઘણી બધી કંપનીઓમાં અમે લેબર અને સિક્યુરિટી બધું જ પ્રોવાઈડ કરીએ છીએ. મિત્રો, હિન્દુસ્તાન સિક્યુરિટી સર્વિસનો આ ડ્રેસ કોડ છે, તમે જોઈ શકો છો કેટલો નોબલ ડ્રેસ કોડ લાગે છે. અને સર, આવતા સમયમાં તમારો શું ટાર્ગેટ છે?
આવતા સમયની અંદર અમારો એક જ ટાર્ગેટ છે કે કોઈ પણ કંપનીની અંદર અમે સર્વિસ પ્રોવાઈડ કરી તો જે તે કંપનીની અંદર એને પૂરતા પ્રમાણમાં સિક્યુરિટી મળી રહે, પૂરતા પ્રમાણમાં એને જોઈતું અમે સર્વિસ પ્રોવાઈડ કરી શકીએ અને એને મળતી સુરક્ષામાં કોઈ પણ છેદ ન પડે અને પૂરતા પ્રમાણમાં એને તાકાત સાથે અમે એને હેલ્પ કરી શકવી જે તે કંપનીને, એવી અમારી હંમેશા ને હંમેશા માટે અમારી એક જ પ્રયત્નો છે કે કંપનીને પૂરેપૂરી સુરક્ષા અમે પૂરી પાડીએ. મિત્રો, હિન્દુસ્તાન સિક્યુરિટી સર્વિસ એ બહુ ઉમદા કાર્ય સાથે પોતાની ફરજ નિભાવી રહી છે. આ કંપની જે લોકો મિલિટરીમાં સર્વિસ બજાવી ચૂક્યા છે, દેશ માટે લડી ચૂક્યા છે, પોતાની જીવની જોખમે કામ કરી ચૂક્યા છે, એવા લોકો દ્વારા શરૂ કરવામાં આવી છે. એટલે તમે એનું સમર્પણ સમજી શકો છો કે કયા લેવલનું સમર્પણ છે. તો આવી કંપનીને મેક્સિમમ પ્રમોટ કરજો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી સરના ઉમદા કાર્યને લોકો સુધી પહોંચાડી શકીએ. આભાર સર. આભાર. આભાર. જય માતા.